સમગ્ર દાહોદ જિલ્લાના તમામ નગરો, શહેરો અને ગામડાઓ બંનેની આ ભક્તિમય આગામી ગણતરીના દિવસોમાં બાકી છે તો દશામાનું વ્રત શરૂ થનાર છે। ત્યારે જ્યાં જુઓ ત્યાં મોટા મોટા સ્ટોલ લાગી ગયા છે અને વેપારીઓ દશામાની મૂર્તિઓ જોવા મળી રહ્યા છે। ત્યારે વ્રત શરૂ થનાર છે ત્યારે વેપારીઓ દ્વારા અવનવી ડિઝાઇનો, ચુંદડીઓ, માતાજીનો શણગાર તમામ સ્ટોલ ઉપર જોવા મળી રહ્યા છે। તમામ માતાજીની મૂર્તિઓ માટે હર્ષોલ્લાસ સાથે ભક્ત માતાજીની સાંઠળી લાવી 10 દિવસ પૂજા અર્ચના કરે છે અને 11મા દિવસે તે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે દિવાસાના દિવસે માતાજીની મૂર્તિ લાવી પોતાના ઘરે તેની સ્થાપના, પૂજા કરે, આરતી કરી તમામ ભક્તો દ્વારા હર્ષ અને ઉલ્લાસ સાથે દશામાની આરાધના કરવામાં આવી રહી છે। તો તમામ ભક્તો ભક્તિમય બની અને ભક્તો દ્વારા 10 દિવસ ઉપવાસ કરી માતાજીની મહિમા અપરંપાર છે। તો દશામાનું વ્રત શરૂ થનાર છે ત્યારે સમગ્ર બજારોમાં મોટા સ્ટોલ લાગી રહ્યા છે। ત્યારે જય દશામાં, જય દશામાના નારા પણ ગુંજી રહ્યા છે। રિપોર્ટર કિશોર ડાબર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ।